મિત્રો સ્વાગત છે તમારો આજના તાજા સમાચાર ઉપર। આજ આપણે વાત કરવાના છીએ 27 જૂન એટલે કે આજે હવામાન કેવું રહેશે, ક્યાં કેટલો વરસાદ પડશે, ધોધમાર વરસાદ પડશે કે છૂટા છવાયા ઝાપટા પડશે। તો ચાલો વિડીયો ચાલુ કરવી। અને જો તમે આ ચેનલમાં નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને બેલ નોટિફિકેશન દબાવી લો, એટલે જે પણ હું વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં તમને મળી રહે। તો ચાલો વિડીયોને શરૂ કરવી। હવે વાગ્યા છે સવારના 8 અને સવારના 8 વાગ્યે પૂરા ગુજરાતમાં ક્યાંય વરસાદ પડશે નહીં। હવે આપણે જોઈ લેવી કે સવારના 9 વાગ્યે ક્યાં ક્યાં વરસાદ પડશે। અને સવારના 9 વાગ્યે જોઈ શકો છો જૂનાગઢના જે દરિયા કાંઠા વિસ્તારો છે એમાં અતિ ધોધમાર કે હળવા છૂટા છવાયા ઝાપટા પડશે સવારના 10 વાગ્યે। હવે આપણે વાત કરી લઈએ સવારના 11 વાગ્યાના। 11 વાગે છે મિત્રો, જૂનાગઢમાં પણ હજી છૂટાછવાયા ઝાપટા પડશે। અને મિત્રો 1 વાગ્યે મિત્રો 12 વાગ્યે છે પણ પૂરા ગુજરાતમાં કાંઈ નહીં। અને મિત્રો બપોરના 1 વાગ્યે, જ્યાં બપોરના 1 વાગ્યે જે છે રાજકોટમાં રેડ એલર્ટ છે, જૂનાગઢમાં પણ રેડ એલર્ટ છે, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ છે અને મિત્રો જામનગરમાં પણ રેડ એલર્ટ છે। જેમ કે ગોંડલ પણ આવી ગયું, જસદણ પણ આવી ગયું, આટકોટ પણ આવી ગયું અને સરદાર બળદાર જે પણ છે એમાં રેડ એલર્ટ રહેવાનું છે। એટલે કે અતિથી ભારે ધોધમાર પૂર આવે એવો વરસાદ બપોરના 1 વાગ્યે રાજકોટ એટલે કે રાજકોટ જે છે એમાં રેડ એલર્ટ છે, જ્યાં રાજકોટ, જામનગર અને મિત્રો જૂનાગઢ પણ આવી ગયું। તો બપોરના 1 વાગ્યે છે અને મિત્રો આ જે રેડ એલર્ટ છે તે બપોરના 4 વાગ્યા સુધી રહેવાનું છે। જ્યાં મિત્રો જે આ રેડ એલર્ટ છે બપોરના 4 વાગ્યા સુધી રહેવાનું છે। સાંજના 5 વાગ્યે જે છે પૂરા ગુજરાતમાં હવામાન માપે મેળે એટલે કે હળવું પડી જશે। અને હવે જોઈએ આપણે 6 વાગ્યે, 9 વાગ્યે, તો 9 વાગ્યે પણ પૂરા ગુજરાતમાં વરસાદ નહીં હોય, એટલે પૂરા દી જે છે 10 વાગ્યા સુધી। આજ તો મિત્રો 1 થી લઈને 4 વાગ્યા સુધી બપોરના રેડ એલર્ટ રાજકોટમાં છે। હવે આપણે વાત કરી લઈએ તાપમાનની। કરી લઈએ બપોરના 2 વાગ્યાનું તાપમાન શું છે કયા સિટીનું। તો મિત્રો રાજકોટમાં જે છે બપોરના 2 વાગ્યે જોઈ શકો છો કે 32 ડિગ્રી છે, ગોંડલમાં 28 ડિગ્રી, જામનગરમાં 31 ડિગ્રી, પછી અમરેલીમાં મિત્રો 29 ડિગ્રી, જૂનાગઢમાં 29 ડિગ્રી, જામનગરમાં 31 ડિગ્રી, પછી દ્વારકામાં 30 ડિગ્રી અને ભાવનગરમાં 34 ડિગ્રી। એટલે મિત્રો આજ પણ તાપમાન એટલું બધું હાઈ નથી, માપે મેળે 35 વધીને તાપમાન છે। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો જલ્દીથી લાઈક કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલશો નહીં, એટલે મારો જે વિડીયો સવારે અપલોડ થાય એ તમારે મળતો રહે। તો આપણે મળશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી નમસ્તે।